દાહોદ જેવા આદિવાસી જિલ્લાને વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત રાજ્ય સરકારના પ્રયાસોથી દાહોદના નીમનડિયા ખાતે ઝાયડસ સિવિલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની 2019ની બીજી બેન્ચનો પદવીદાન સમારોહ યોજાયો હતો। દાહોદની આ મેડિકલ કોલેજમાં 2019ની બીજી બેચમાં કુલ 200 સીટો ઉપર 200 એડમિશન થયા હતા અને તેમાંથી 200 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ જે ગુજરાતના અન્ય રાજ્યના પૂરેપૂરા એટલે કે 100% વિદ્યાર્થીઓએ તેમનું મેડિકલ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું। જે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ મેડિકલ કોલેજ ખાતે ઉત્સાહ અને ઉમંગભેર પોતાના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને પ્રતાપસિંહ ચૌહાણ અને દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, ઝાયડસ સિવિલ મેડિકલ કોલેજના ડીન એન્ડ સીઈઓ ડૉક્ટર સંજય કુમાર હેતલરાવ, પ્રકાશ પટેલ અને અન્ય મહાનુભાવો તેમજ વાલીઓ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। તો આપણે જણાવી દઈએ કે એક પદવીદાન સમારોહ યોજાયો હતો। પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો આદિવાસી જિલ્લો જેવો કે દાહોદ વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત રાજ્ય સરકારના પ્રયાસોથી દાહોદના નીમનડિયા ખાતે ઝાયડસ સિવિલ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની 2019ની બીજી બેન્ચનો પદવીદાન સમારોહ યોજાયો હતો। દાહોદની આ મેડિકલ કોલેજમાં 2019ની બીજી બેન્ચમાં કુલ 200 સીટો ઉપર 200 એડમિશન થયા હતા અને તેમાંથી 200 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ જ ગુજરાત અને અન્ય રાજ્યના પૂરેપૂરા એટલે 100% વિદ્યાર્થીઓએ તેમનું મેડિકલ ગ્રેજ્યુએશન પૂરું કર્યું। તેઓ તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ મેડિકલ કોલેજ ખાતે ઉત્સાહ ઉમંગભેર પોતાના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રતાપસિંહ ચૌહાણ અને દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, ઝાયડસ સિવિલ અને મેડિકલ કોલેજના ડીન એન્ડ સીઈઓ સંજય કુમાર હેતલરાવ, પ્રકાશ પટેલ અને અન્ય મહાનુભાવો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। आज जायडस मेडिकल कॉलेज हॉस्पिटल में हमारे 2019 बैच का सेकेंड ग्रेजुएशन डे सेलिब्रेट किया जा रहा है कॉलेज में। और आज इस कार्यक्रम के मुख्य अतिथि हमारे गोविंद गुरु यूनिवर्सिटी के कुल सचिव प्रताप सिंह चौहान सर थे और गेस्ट ऑफ ऑनर हमारे दाहोद के डिस्ट्रिक्ट कलेक्टर और मजिस्ट्रेट श्री योगेश निरगुड़े सर थे। तो आज पूरे 200 का हमारा बैच है जो बच्चे ग्रेजुएट होकर के जिन्होंने अपने फाइनल ईयर एमबीबीएस और 1 साल का इंटर्नशिप कंप्लीट किया। आज ये सभी अपने पेरेंट्स के साथ आए हुए इस ग्रेजुएशन सेरेमनी में और काफी खुशी का माहौल है। सब ग्रेजुएट हो गए, आज अपने वापस गांव जा रहे हैं। आप सब भी पधारे, आप सबका बहुत बहुत धन्यवाद। थैंक यू सो मच। बोरीसागर छे हूँ भावनगરની વતની છું અને મારા મમ્મી પપ્પાનું નામ નીતાબેન બોરીસાગર અને દિલીપભાઈ બોરીસાગર છે। મારું બાળપણનું સપનું હતું કે હું ડોક્ટર બનીશ અને આજે એ સપનું સાકાર થયું છે। મારા પરિવારનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે આ માટે અને 5.5 વર્ષ મેં આજે પૂર્ણ કર્યા છે, એ બદલ ખૂબ જ ખુશ છું। મારા પરિવારનો પણ સાથ